જુઓ ખાલી આવી ગઈ શું છે એકલા જ પહેર્યું છે મારા જેવું કોઈ પહેર્યું જ નથી દાંત આવે છે મને Numbers are 4 to 6 and I look at you and it's easy to see. કેમ છો? જય શ્રી રામ, જય માતાજી. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ફરી પાછા નવા વ્લોગમાં. શરૂઆત બપોરથી થઈ ગઈ છે, સવારથી નહીં, કેમ કે ઉઠવાનું જ મોડું હોય આપણે તો બરોબર. તો અત્યારે મારે એક ડ્રેસ સાંજે છે ને મારે રમવા જવું છે સેવન સિઝનમાં. આજે ટ્રેડિશનલ નહીં પણ ઓલા કપડાં પહેરીને શું કહેવાય ભૂલાઈ ગયું એ તમે હમણાં જાઓ છો દુકાને ત્યારે તમને કહીશ કે આપણે કેવા કપડાં પહેરવાના છે. એ કપડાં લેવા માટે જ જાઉં છું દુકાને. વિવિધ ડ્રેસવાલામાં આપણે જઈએ છીએ અત્યારે બરોબર જોવા માટે. આપણે ઓળખીતાની જ છે બરોબર. તો ત્યારે ડ્રેસવાલામાં જઈને કોઈને આવવું હોય તો પૂછી લો, બાકી એકલો જ જાઉં ને બ્લોગની કરી નાખી છે શરૂઆત. આજે કંઈક કોલેજે ક્યાંય ગયા નથી, કોલેજથી ફોન આવ્યો હતો કે ભાઈ આ જમા કરાવી દો તો જમા કરાવી દઈશું આપણે પીસી કરાવવાનો હતો એ બરોબર. તો અત્યારે પહેલાંથી આપણે વિવિધ ડ્રેસવાલામાં તો ઓલા બધાને પૂછ્યું એ કોઈ આવ્યા નહીં, બધા ફ્રી નહોતા, ઓફિસ એના હતા નથી. આપણે વિવિધ ડ્રેસમાં આવી ગયા હતા. ઓલા વર્ષે તમે મારા યુટ્યુબમાં વિડીયો જોયો જ હશે. શું કે ભાઈ શાંતિ ને? પછી ના વાળું જોયું, થોડું કામ હતું બહુ, દોડામ દોડ વાંચવાનું એટલે થઈ ગયું. અત્યારે આપણે સેવન સિઝનમાં આજે રમવા જવાનું છે, આપણે કેડિયું ને એવું પહેરવાના છે. એટલા માટે હું કપડાં છે ને આપણા મોટા બાપુને ઘરે બદલાવાનું છું. તો અમારી શેરીમાંથી આ બધા ઘણા બધા અમારા શેરીમાંથી કોમ્પિટિશનમાં રમવા જાય તો આપણે છે ને રાજ મારી ભેગો આવવાનો છે. તો પહેલાં આપણે મોટા બાપુના ઘરે જાય, ત્યાં કપડાને બદલી આપણે ડાયરેક્ટ જાય સેવન સિઝન. જુઓ ખાલી રાજ કોણ છે ભાઈ? નીરજ ક્યાં આવો ક્યારે આવવાનો? તો અત્યારે આપણે ફાઇનલી સેવન સિઝનમાં આવી ગયા. બાકી એમાં કપડાં છે અત્યારે રાજે પૈકડા છે, અંદર જઈને આપણે પહેરવાના છે. અત્યારે કઈ પહેરવા નથી. તો દાંત ખોટા દાંત કાઢે છે. સાચા દાંત આવે. કમેન્ટ કરજો આ કેવો લાગે કાનુડો. હાલો અંદર જઈને કપડા વપડા થઈને રેડી બેડી થઈને દેખાડું તમને. હાલો આપણે ફાઇનલી આવી ગયા છે સેવન સિઝનમાં. એકલા જ પહેર્યું છે, મારા જેવું કોઈ પહેર્યું જ નથી. દાંત આવે છે મને. આ ક્યાં બાંધો ને? અહીંયા તક અંદર ઊંધું જ બાંધવાનું એટલે જજને ખબર પડી જાય ને કે આ મારા ભાઈ જે રમે છે સારું નંબર પેલો નંબર આપવાનો છે ભાઈ. થોડીક વારમાં અત્યારે આરતી થઈ જાય તો આરતી બહાર હતા, માફ કરજો ભગવાન. થોડીક વારમાં જાય અંદર પાણી પી પછી જાય અંદર. ગરમી ફૂલ થઈ છે. આપણે રમીને બેઠા છીએ ત્યારે આ ખુલ્લા મેદાન અહીંયા સ્વિમિંગ પુલ પાસે, કેમ કે વાં છે ને અંદર ફૂલ એટલે ફૂલ ગરમી થાય. અહીંયા ગરમી થાય છે પણ થોડી ઓછી થઈ છે. ના કાઢ નાખું છું, ખાલી અંદર પહેરું ને જ રાખું. અહીંયા બેઠા હતા, બાકી બધા અંદર રમે છે. અત્યારે પંચી હાલે છે, આપણે પંચી રમવું નથી બરોબર, એટલા માટે આપણે બેઠા છીએ. numbers are 4 to 6 and 1. જો આર્યા ફિલ્મ્સ જામનગર જે યુટ્યુબ ચેનલ છે એમાં અને એ પણ અપલોડ થશે તો તમે પેજ પર જઈને જોશો. તમે સરસ લાગો છો રમતા. એ વિડીયોગ્રાફી કરવાની છે. શું કે ભાઈ બાકી બધા ફાઇનલી આવી ગયો નંબર. અહીંયા જો આવી જ જાય ને. વિશ્વાસ તો નતો તો કપડા બદલી નાખ્યા, લઈ લીધું છે બધું હાથમાં. એ સિસ્ટમ હેંગ કરી નાખી આજ રમીને. બધા ઘરે આવી ગયા હવે. કેવી મજા આવી રમવાની મજા આવી? ધબા ધબી બોલાવી દીધી. હજી રમું છું મંડલી, પણ હવે બહુ વાર લાગશે ભાઈ, મોડું થઈ જાય એટલે. 2:30 તો વાગી ગયા હતા, 2 બરોબર. તો હવે ઘરે જાય.
ક્યાં જવું તારે ઘરે જવું ઘરે ઘરે ભાઈ હવે રમી લીધું બહુ રમાઈ ગયું રાજ હું થયું આજે તારું આપણો નંબર નથી આવ્યો આજે કાલે ફાઇનલ આવી છે ફાઇનલમાં એટલે મેગા તું જ છો યાર મુંજાસ કા હાલો હાલો ભાઈ ઘરે નીકળી ત્યારે આપણે પેટ્રોલ પંપમાં પાણી પીવા હાટું આવ્યા હતા અને હવે તમને કહી દો આજે ફાડી બાડી નાખ્યું છે ભીનું થઈ ગયું છે ને આપણે આ શિલ્ડ મળ્યું છે જો શિલ્ડની ક્વોલિટી સારી છે કાઢ નાખ આપણે 1600 જણો હતો હું તું કેટલામાં હતો જો તો હું 1652 ઓલી બાજુ લખ્યો છે હું 1700 જણો હતો આ તો અને આ જો આ એ ફાટી ગયું છે ક્વોલિટી થોડી ખારી છે ઓલા વખતે કરતા જો નકર તો ઘરે જઈને બ્લોગ બનાવું ઘરે જઈને બનાવું ભાઈ મેગી ખાવી હતી અડધી રાતે તો આપણે મેગી લેવા આવ્યા તો આ એકાદું લઈ લે પાણી પાણી કામ આવશે પીવા નવરાત્રીમાં લઈ જાય રાજ લઈ દઉં ઉપડશે નહીં બાકી તને લઈ દે યાર ના થોડો પાડે હા આવું તો કેટલાકનું હશે ભાઈ આ જો રસ્તામાં એમને ગિફ્ટ મૂકીને આવે છે ભાઈ છે ને બાકી અઘરી નોટ સારું હાલો તો ઘરે નીકળી મેગી બેગી બનાવીને ખાઈ બરોબર ને હવે પૂરું થઈ ગયું ચેન ઉતરી ગઈ છે હવે કઈ રીતે ઉતરી ગઈ ખબર નથી હું ગેડ બદલાયો રખડો રખડો કઈક અવાજ સમજી ગયો ચેન ઉતરી ગઈ હવે શિવલો આવે છે ઓલા બેન મૂકવા ગયો ભાઈ આપણે બેન મૂકવા આવશે આ ઘટનું પહેલી વાર એવું થયું છે નોમય અને વીમામાં દેવી છે જો ને આ બધું કેવી થઈ ગઈ છે એક વર્ષ થયું લાગે નહીં ગાડીને એક વર્ષ થયું એવું બાકી વીમો પકાઈ નાખીએ આપણે બરોબર શિવલો આવે પછી હવે ઈદ મૂકવા આવતા તો સારું અહીંયા સિટીમાં બહાર થયું તો શું કરત તો આપણે ફાઇનલી ગિફ્ટનું અનબોક્સિંગ કરી દઈએ અત્યારે એક તો આ શિલ્ડ મળ્યું જો છે બાકી જોરદાર અને બાકી આ શું છે ગ્લાસ મળ્યા છે પીવા માટે થોડા બોલા કે જે કાંઈ પીવું હોય પી શકો 12 પીસ મળ્યા છે 12 અને વજન જોરદાર છે આમાં આપણે એનું પણ અનબોક્સિંગ કરી જો એમાં એક તૂટેલો છે બરોબર બાકી બધા સાચા જ છે એક આ તૂટેલો આવ્યો છે આપણે જો ગ્લાસ મળ્યા છે આપણે મેગી લઈ આવ્યા હતા થોડીક વારમાં મેગી ખાઈ લેશું ને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી